હા, આપણે કહેવાય છે થોડા વરસાદે માંદણું વધારે હોય, થોડી બુથીએ વાયડાય વધારે હોય, થોડા છોકરે સાગલાય વધારે હોય, હા, થોડા રૂપિયે લોભ વધારે હોય, પૂંજી થોડી નકામી, સમજણી મોડી નકામી. બજારમાં એક જણો પગમાં પાટો બાંધી નીકળ્યો, કોઈ કીધું પગમાં શું થયું? ખીલી લાગી. કે બૂટ પહેરવા જાય ને કે આ બૂટ ની જ લાગી. પછી જોયું તળિયા જ નહોતા, નીકળ્યા ખોભરા પહેરીને આટા મારતો. બોલો, મજબૂત બહુ, મજબૂત બહુ. કપાસી વાળા પગ ત્યાં આમ ત્રાહા પડે. હગડ જોવો તો એમ લાગે આમ ગયો હોય છે, પણ ગયો હોય આમ, હગડે ન જડે. હા, વાળું કરીને બે ભાઈ બજારમાં નીકળે, આગળ નાનો ને વાહે મોટો. ચોકમાં કોકારે માથાકૂટ થઈ, નાના ને ત્રણ ઝાપટ મારીને એક કઈડમાં પાટું માર્યું ને ભફ દઈને પડી ગયો. ત્યાં મોટો આવી ગયો, ઉભો થઈને કે મને માર્યો ભલે માર્યો, મારા ભાઈને આંગળી અડાડો, ખબર પડે. તો ઓલા એ ત્રણ એને નાખી. પછી બે ભાઈઓ હાલ્યા જતા. રસ્તામાં મોટો કે તે તો માર ખાતો, મને હું કામ ખવડાવ્યો? ઈ કે તું ઘેરે કે નહીં ને. આવા ભાઈઓ ન હોય થાવ. આ થોડી બુતી. બજારમાં એક જણો ઓટા માથે બેઠો તો એક ભાઈ નીકળ્યા, પૂછ્યું હે ભાઈ અહીંથી વાંદરા ટોળું નીકળ્યું તું? ઈ કે હા હમણાં જ ગયું. તું કેમ નોખો પડી ગયો? ન્યા કાઠલા જઈલા. હા, થોડી બુતી વાયડાય વધારે હોય, એના કરતા ન હોય બુતી સારું. એક ભાઈના લગ્ન થયા ને, નવા હવા 9 દી આપણે કહીએ ને, ફરવા ગયા, તળાવની પાયરે બેઠા હતા. બે માણા વાતું એ ચડ્યા. બાઈ કે હું મરી જાઉં, તમે શું કરો? એ કે હું તો ગાંડો થઈ જાઉં. ઓહો, ગાંડા થઈ જાવ? હા, નરા તાર. બીજા લગ્ન ન કરો. એ કે ગાંડા તો ગમે એ કરે. ગાંડાનું થોડું નક્કી હોય. જન્મજાત કલાકાર. બોલો, આપણા ગામડાની કેવી મર્યાદા હતી. વડીલો નક્કી કરી આવતા, ત્યાં હગાઈ થતી, લગ્ન થતા. જાન પાણીને ઘેરે આવે, પૈણાની પેલી રાતે ઘૂંઘટો ઊંચો કરે, તઈ મોટું જોવે તો એમ થાય કે આ આપણું ભાઈ. લગ્ન જીવનમાં વાંચો ન આવતો, હાથે ગળામાં ગાળિયા નાખ્યા એમાં દાઈ જાય. જોવા જાય પૂછે તમને શોખ શેનો છે? ગળા ફાંહો ખાવાનો. દોયડું લેતો આવ્યો, કાં ટીંગાઈ જાય, કામ પતે એમ. કન્યા જોવા હમણાં એક જણ ગયો, કન્યા આવી તો બેઠો બેઠો કે તારી ઉંમર કેટલી? કે માર બા ને પૂછો. ભણી કેટલું? માર બા ને પૂછો. રસોઈ બનાવતા આવડે? માર બા ને પૂછો. ઓલો હાલતો થઈ ગયો. વળી છોકરી કે તમારો શું વિચાર છે? એ કે તારી બા ને કેતો જાઉં છું. આ બધું તારી બા ને પૂછવાનું. કન્યા જો એક જણ ગયો, કન્યા આવી, ચા આપીને હાલતો થયો. હાલતી થઈ બેઠો બેઠો કે બેન થોડુંક પાણી આપજો. તો ઓલી કે ઘેરે જઈને પી લેજો. થોડુંક તમારા બાપુજી ને પાઈ દેજો વીરા, આ આખા કુટુંબ નો પાક બગાડી નીકળ્યો. ઘાણમાં દજાડ્યા. કન્યા જો એક જણો ગયો, કન્યા આવી, ચા આપીને ઘરમાં ગઈ, ત્યાં એની બા આવી ગયા. છોકરીને એની બા કે એને ના પાડી દેજો મૂર્તિયાને, દાઢી વાળાને, આપણે હગાઈ ને નથી કરવી. પણ કે બા વાંચો શું છે? અરે કે ઈ મને જોવા આવ્યો હતો. તારા બાપ કરતા 2 વર્ષ મોટો. આ તો ઠીંગણો એટલે વર્તાતો નથી. 45 વર્ષ સુધી હાથમાં સુટકેસું લઈને ફર્યા. હા, જોવા જાવ તો આપણી લાયકાત હારોહાર જોવી. ઘણી વાર બસ સ્ટેન્ડમાં લક્ઝરીની રાહ જોવા મળ્યો ને તો હાદી બસે ઉપડી જાય, પછી છકડા પકડવા પડે. એ તો ફુગાડે નક્કી નહીં. અમુક બાયુના મોટા તમે જો ભેંસના વાહા જેવા હોય, સકર વકર ડોળા ને એક ડાબલી મહી સાંજી હોય, લાલી લગાડી હોય. એટલી બધી લાલી જાણી ઊંધેડો પકડીને મીંદડી જાય ને રેગાળો મોઢે નીકળી જાય. પાવડર તો એટલો બધો લગાડ્યો હોય જાણી લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગ્યું હોય એવું લાગે. પાછા વાતો કરે, હું તો પાણી ભરીને આવું, તમારા ભાઈ હામું ને હામું જોયા કરે. જોતા નથી, કીધું જર્જરિયા આવી ગયા. હા, ગામડામાં વડીલો નક્કી કરી આવે, ત્યાં હગાઈ થતી, લગ્ન થતા. લગ્ન જીવનમાં કોઈ દિવસ વાંધો ન આવતો. વડીલો બેઠા હોય એને પૂછી જોજો, 50 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષની ઉંમર થઈ હોય ને તો એને ગડપણનો થાક નથી લાગતો. થાક શેનો લાગે? 80-90 વર્ષના થયા હોય ને દીકરા એમ કે ને તમને દાદા આમાં ખબર ન પડે, એનો થાક લાગે. કે ખબર નહોતી પડતી એટલે હાથીપણા કરીને આને મોટા કર્યા, નહીતર પેલા પૂરમાં પધરાવી ન દેત. થાક એનો લાગે છે.
ગામડામાં વિશાળ મકાન હતા. વિશાળતા એટલે વિશાળ હૃદય છે. ગામડાના માણસના ઓયડા મોટા, ઓહરિયું મોટી, ફળિયા મોટા, એના દિલ મોટા. હવે સિટીમાં 25 વારમાં તો ડ્રોઈંગ રૂમ ને બેડરૂમ ને સંડાસ ને બાથરૂમ ને નવેડું ને બધું આવી જાય. બોલો બાથરૂમમાં જાવ નાવા આમ કરો તો વાંહે હાથ ફટકાય. મેં કીધું હાબુ મશીનમાં ફિટ કરીને ભીતમાં સોટાડો એટલે કહી નાખી વાહો. હા 18ની આપણે દિવાલું ગામડામાં 18ની 20ની પાણાના મકાન જુઓ. પછી 11ની ઈંટું થઈ, 11ની દિવાલું થઈ, 9ની ઈંટું થઈ, 9ની દિવાલું થઈ. સિટીમાં 9ની હતી, પછી 7ની દિવાલ થઈ, 7માંથી સિંગલ થઈ, એમાંથી 12 માળની બિલ્ડિંગ થઈ, કળાવ ઈંટ થઈ, પ્લાસ્ટર સહિત 1.5 ઇંચ થાય. ગામડાનો માણસ શહેરમાં રહેવા ગયો ને ફ્લેટ લીધો, એના બાપા મરી ગયા હતા, ફોટો લેતો ગયો. ફોટો ટીંગાડવા જઈને ખીલી ઠપકારીને ફોટો ટીંગાડ્યો. બાજુમાંથી એક ભાઈ આવ્યા. શું કરો ભાઈ? એ કે બાપુજીનો ફોટો ટીંગાડ્યો. એ કે ધ્યાન રાખો આ બાજુ અમારા બા પડી ગયા. કે ખીલી ભીત હોહરવી ગઈ. બોલો હા ગામડાની કેટલી વિશાળતા હતી. એક જમાનામાં બેનું દીકરીઓને ગામડામાં કામ હતું ને એનું 2% અત્યારે નથી. આ અહીં બેનું દીકરીઓ માતાઓ બેઠા છે એટલે કહું છું. આ લાઇટનો જમાનો નહોતો, વાહન વ્યવહાર નહોતા. એ જમાનામાં 15 માણાનું 20 માણાનું કુટુંબ હોય ને, બાઈ રાતના 3 વાગે જાગે. આ લાઇટનો યુગ નહીં. મણમણના દૈણા દેશી ઘંટીએ ઘંટી ગીત ગાતા ગાતા દળતા. હવારમાં કંટાળો ન આવે એટલે ઘંટી ગીત ગાય અને દરણું દળે. શું ગાતા? એ વનમાં નહીં મળે તેલ ધૂપેલ સયરુનો મેળ, પધારો પિયર ભણી. સતીજોન સીતાને લખમણ વીર, પધારો પિયર ભણી. એક મણનું દાણ્યું દળે, ગાયું પેહું દોવે, શિરામણ તૈયાર થઈ જાય એટલે ભાત લઈને ગાડામાં બેસી જાય. વાડીએ ખેતરે પુરુષની હારોહાર કામ કરે. સાંજના ઘેરે આવે, પુરુષ બજારે વયો જાય, બાઈ દેશી ઘંટીએ દળે, ગાયું પેહું દોવે, વાળું તૈયાર થઈ જાય ને આખું કુટુંબ વાળું કરી લે. છેલ્લે એ બાઈ વાળું કરે. એને સ્ત્રી ન કહેવાય, બાપ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. આખા ઘરને ખવડાવીને ખાય. આખું કુટુંબ હોઈ જાય. છેલ્લે એ બાઈ હંજેરા કરીને હુવે છેલ્લે જાગે હવની મોજ. તોય એ જમાનામાં કોઈ બાયું આપઘાત ન કરતા. એનું 2% અટાણે કામ નથી. બોલો પૂરી બનાવવાના મશીન આવી ગયા. પૂરી નથી. આખી ખાવત મોટી પડે, 2 ભાગ કરો ટૂંકી પડે. નામ પૂરી કોણે પાડ્યું નક્કી નથી. બોલો હા રાંધણ શેઠ ને દી એક છોકરો એને પપ્પાને કે હે પપ્પા ખારી કેમ થાય? કે ગાળ્યું દે હમણાં ખારી થાય. ઓલો ખાવાની ખારી કેતો. બોલો પૂરી બનાવવાના મશીન આવી ગયા, લુગડા ધોવાના વોશિંગ મશીન આવી ગયા. હજી 15 વર્ષ જવા દો એવડા મોટા મશીન આવશે. પુરુષને લુગડા હોતા મશીનમાં નાખશે તો બખડાંગ કરીને બહાર કાઢશે. નવાઈ જાહે, ઇસ્ત્રી થઈ જાય, લુગડાય ધોવાઈ જાય. કોકના ઘેરે જઈને પૂછશું મારા ભાઈ ક્યાંક બેહો મશીનમાં નાખ્યા. બાઈતા આવી છે ને તો 2-3 ઘુમરા વધારે લેવડાવશે. મર મુવા માલિપા. આટલો અત્યારે હારો યુગ આવી ગયો તોય બાયું હું કામ હળગે? શું કામ આપઘાત કરે? શાસ્ત્રમાં લખ્યું છે કે દેવને દુર્લભ હોય એવો માનવ દેહ મળ્યા પછી બાઈ કે ભાઈ આત્મહત્યા કરે ને, આપઘાત કરીને મરે ને, એને 7 જન્મ એવા ભોગવવા પડે. કોઈ દિવસ કોઈ આત્મહત્યા ન કરવી. મરવાનો વિચાર આવે ને ત્યારે કોકની ભોડી ભૂહી નખાય, મરાય નહીં. આત્મહત્યા કોઈ દિવસ ન કરાય. હા તમારા ઉપર બહુ દુઃખ આવી પડે ને તો રામાયણ ખોલવી. હા પુરુષ હોય એને રામનું પાત્ર વાંચવું. કોઈ બેન ઉપર દુઃખ આવ્યું હોય ને તો એને રામાયણમાં સીતાજીનું દુઃખ વાંચો ને, તમારું દુઃખ એનું 1% ન કહેવાય, આફુડું ઓગળી જાય. હા રામાયણ તમે જુઓ. તુલસીદાસ મહાત્માએ આ ભક્તિ રૂપી ફૂલડા ત્યાગના દોરામાં પોરવી અને એ રામાયણ નામનો હાર બનાવીને ભારત માતાની કંઠમાં પહેરાવ્યો. હજારો ચોમાહા વયા ગયા, એક પણ ફૂલડું કરમાણું નથી. બેનું દીકરીઓને કરિયાવરમાં રામાયણ આપતા કે દુઃખ પડે ને ત્યારે આ વાંચી લે ને તો તને એમ થાય કે મારા ઉપર કાંઈ દુઃખ નથી. અત્યારે પ્રાઇમસ આપે, નોખા થાય શું કરશે? ઘાસ લે તે આપો એટલે હળગે.
કેવો અટાણનો જમાનો ભલા માણસ. આપણે ગામડામાં બેનું દીકરીઓ હાંજે ગાયું ભેહું ને દોઈને આવે, દૂધના બોકેણા ઓસરીને કોરે મૂકે, હાલવા નો શીખાવે એવા નાના નાના છોકરા બાખોડિયા પર થાતા થાતા બોકેણા પાસે આવે, કાહાની વરિયાળી તાહાડીઓ લઈ બોકેણા નમાવી અને દૂધની તાહાડી ફીણ હોતી ભરી દે અને છોકરા દૂધ પીતા હોય. એ ચિત્ર જોઈજો, આપણને એમ લાગે કનૈયો આપણા આંગણે રમવા આવ્યો છે. એ છોકરાઓને પછી હાલતા શીખવાડવું ન પડે, ફીણની મૂછું થઈ જાય છોકરાઓને, એની મેળે મેળે હળિયું કાઢતા હોય, ફળિયામાં દોડવા માંડે. શહેરમાં ઘણી બાયું કાંગસીના કટકા જેવા ભાખરીના ટાટા બટકા છોકરાઓને ખવડાવે, પછી કે ડગી 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 ડગી. હા કીધું 10 વર્ષે ડગી ડગી ન થાય ને, તારું પૂરું થાય તો એની ડગી ડગી થાય. હાથીકા જેવા પગ છોકરાઓના, ભંભોલા જેવા પેટ, નાકમાં કપાસનો તોલ હાલતો હોય, પાછા વાતું કરે. અમારે આ છોકરું બિચારું ભગવાનના ઘરનું માણા. હવે આવું હોય શેડારું, ભગવાનના ઘરનું માણા હોય તો 100 ફૂટ પ્રકાશ પડતો હોય, અજાણ્યાને તેડીને બાપ રમાડવાનું મન થઈ જાય. છોકરા અને વ્રત માણસો જે આંગણે પ્રફુલ્લિત હોય એ સમાજ સુખી છે. ગામડામાં મકાન ભલે નાના હતા, નાના મકાનમાં રહેવા વાળા માણસના મન મોટા હતા. આજ બંગલા મોટા થયા, મન હાકડા થઈ ગયા. હગો હમો મળે જે જ્ઞાન ન્યા રહેજે. અને ઓલા તો નાના મકાન હતા, પણ કદાચ આંગણે મહેમાન આવે ને બધું ભરીને ભેટી જતા, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો. આ આવકારો જેનો ઉજળો મધથી મીઠા મન, ઈ નર હોય નિર્ધન તોય વડો કુબેર થી વિઠલા. હા ને આજ તો બંગલા મોટા મોટા ને બહાર બોર્ડ માર્યો, કુતરા થી સાવતા ઉભો હોય ઈ ન્યા. આપણને એમ થાય ઈ હશે કે અંદર હશે. એક ભાઈ ને કુતરા પાળવાનું બહુ શોખ, તો છેલ્લે પોતાનો સ્વભાવ કુતરા જેવો થઈ ગયો. એક દી દુકાને જઈને કે કુતરાને ખાવાના બિસ્કીટ આપો. વેપારી કે આ ખાવા છે બાંધી દઉં? કાટલા જાયલા ન્યા. હા આ મહેમાન આંગણે આવતા જ માણસો રાજી થતા. હા માણસ ભાળીને આવતડા એંચાણ મળવામાં માઠેપ કરે, ઈ કામ પાથર છે પ્રાણ હાચું હોરઠિયો ભણે. આ મચ્છર પગાડવાની અગરબત્તી આવે છે, એમ વેલા મોડી મહેમાન પગાડવાની આવશે. એ જગાવશો મહેમાન કે ચાલો જય શ્રી કૃષ્ણ, અમે રજા લઈ. અરે કે ઠેલી પડી રહી, ઈ માસી હારી મોકલી દીજો. કેવો જમાનો. ગામડાના માણસના લુગડા મેલા હતા, પણ જેટલો માણસ એ જમાનામાં લુગડે મેલો હતો એટલો બાપ અંદરથી ઉજળો હતો. એની કોઈ દી દ્રષ્ટિમાં ફેર ન આવતો. એક માણસની વૃત્તિ અને એક માણસની પ્રવૃત્તિ બે હારા હોય ને જિંદગીમાં કોઈ દી વાંધો જ ન આવે. લુગડે મેલો અંદરથી ઉજળો હતો ને આજ માણસ બહાર ચોખ્ખો થયો તો અંદર બગડી ગયો. બોલો એના હાબુ આવે? હા ભણતર નહોતું તે દી વ્રતાશ્રમ નહોતા, ભણતર વૈતું વ્રતાશ્રમ વૈતા. ભણતર ભલે વતે, વ્રતાશ્રમ અટકી જાય એવું કરજો. હા સંસ્કાર વિનાનું શિક્ષણ પાણી વિનાના હાબુ જેવું. પાણી ન હોય નકરી ગોટિયું કહીને ક્યાં નાખવી. માતાઓની ખામી છે. આપણા દેશની માતા એ માતા નથી, નિર્માતા છે. ધારે એવા બાળકનું સર્જન કરી શકે, એ ધારે તો આપને થોપ દે એવા દીકરાના સર્જન કરી શકે. માતાઓ ટીવી જોવામાં નવરા નથી થતા ને એટલે આ અભાવો રહી ગયો. નકરું ભણતર. આ બંદૂક ન હોય ને ગોળી શું કામની? ગોળી હોય ને બંદૂક ન હોય શું કામની? ગોળી ને બંદૂક બે ભેગી હોય ભડાકો થાય. એમ શિક્ષણ છે એ નિશાળે મળે અને સંસ્કાર આપણી બહેનો માતાઓ આપે ને તો આ દેશમાં હજી છત્રપતિ શિવાજી આવે, મહારાણા પ્રતાપે આવે, રાણીમાં રૂડીમાં આવે, આપા ગીગાય આવે. સંસ્કારના સિંચન એ બહેનો માતાઓના હાથમાં છે. એકમાં 100 શિક્ષક જેટલું કામ કરી શકે. બોલો એક જમાનામાં ગામડાના માણસના લુગડા હતા, એમાં ખિસ્સા જ નહોતા. ધોતિયા ને કેળિયા ને સોયણા ને પહેરતા ખિસ્સા નહોતા ને તેથી રાણી સિક્કાના રૂપિયા હતા, ખખડાવીને લેતા. બોદો લાગે તો એક બાજુ મૂકી દેતા. આજ ખિસ્સા વધી ગયા, પાટલુનમાં 12 ખિસ્સા થઈ ગયા, અંદર રૂપિયો ન હોય. હવે કઈક નવા ઓલા નીકળ્યા છે, પાડાને તોડ્યું હોય ને જીભ નીકળી ગયું એવા કઈક વાહે સોટા ટીંગાતા હોય. બોલો જુવાની એવા જીન્સના ચપ્પો છે, પેન્ટ પહેરે. આપણને એમ થાય હંસામાંથી હુરાવીને સિલાઈને 2 આંટા લીધા છે. પટો બાંધ્યો જાણી કોથમરીનું પૂરિયું બાંધ્યું. હા રાજકોટમાંથી હું નીકળ્યો તો એક ભાઈ ઓળખી ગયા. મને કે ધીરુભાઈ કે નહીં? મેં કીધું હા. મને કે ટીવીમાં બહુ જોઈએ ભાઈ, અહીં બાજુમાં જ રહી, હાલો ને અમારા ઘરે 2 મિનિટ. હવે મેં કીધું ક્યારેક આવે? મને કે નહીં હવે નીકળ્યા છો ને
પછી ક્યારે આવો? અત્યારે જ આવો ને. એનો આગ્રહ હતો. હું ગયો, એની ઘરવાળી બહુ સુધરેલી જઈને કે આ ધીરુભાઈ સરવૈયા કેસેટમાં જોઈ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે ચા પીશો કે ઠંડુ? મેં કીધું ચા બનાવો. મને કે કાવો પીશો કે દૂધ વાળો? મેં કીધું દૂધ વાળો બનાવો ને, કાવો તો ઘેરે પીતા હોય. મને કે ઘાટો પીવો કે આછો? મેં કીધું મીડિયમ બનાવો. મને કે એમાં આદુ નાખું કે હૂંઠ? મેં કીધું જે નાખવું હોય. મૂળ તો એકનું એક ને, લીલું હોય તો આદુ ને ફૂકાઈ જાય હૂંઠ. મને કે ચા રકાબીમાં પીવો કપમાં? ન્યા બેઠી તો. મેં કીધું કપમાં. મને કે કાચના કપમાં સ્ટીલના? મેં કીધું બેન ચા નથી પીવો. મને કે આ વખતે આવો ત્યારે ચોક્કસ જમવાનો ટાઈમ લઈને આવજો. મેં કે તારે ત્યાં આવે એ તારો દીકરો. કીધું આ ચામાં આટલી પૂછપરછ કરી, જમવા આવું તો હાથ પેઢીનો પરિયો મગાવ્યું તું એમ. પણ આપાભાઈ કાળાભાઈ ગઢવી લખે છે, અમારા રાજકોટના કવિ આપ, કે જે ઘેરે અન્નદાન નથી, જે ઘેરે અન્નદાન નથી અને સ્ત્રીનું જ્યાં સન્માન નથી, અરે નરક ગણજો એ આંગણને સંતો જ્યાં મિજબાન નથી. એક એક સંતોના ઇતિહાસ તમે તપાસો. આ સંતો ભજન કરે છે ને ભોજન બીજાને કરાવે છે. તો એવા સંતોના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. ત્યારે બટુક મહારાજ બાળ પટોળી વાળા હયાત નથી, પણ એને સાંભળશો ત્યારે તમને એમ લાગશે કે બટુક મહારાજ પોતે જ છે. કારણ કે 4 મૂર્તિ હોય છે. માં છે ને એ દયાની મૂર્તિ છે, બેન છે એ ક્ષમાની મૂર્તિ છે, દીકરો છે એ આપણી પોતાની મૂર્તિ છે, અને દીકરી છે ને એ તો બાપ કરુણાની મૂર્તિ છે. દીકરી ને દીકરો બેયમાં તફાવત એટલો, આપો અને આડા હાથ કરે. બસ બાપુ ભાઈ માટે રાખો, નાની બેન માટે રાખો, ઘણું આપ્યું ન જોઈ. આપો અને આડા હાથ દે એનું નામ દીકરી, અને કાઠલા જાલી લઈ લે એનું નામ દીકરા. બહાર થી આવી ગયા હોય, આપણે મોરા પડી ગયો દીકરી કે બાપુ માથું દાબી જાવ, દીકરા કે ગળું દબાવું. પોતાના ઘેરે અંજવાળા કરે એને દીકરા કહેવાય, ને બીજાના સુના ઓરડા ઉજાડી દે એનું નામ દીકરી. દીકરો સુધરે તો એક જ કુટુંબને તારે. જે પરિવારની દીકરી સુધરી જાય ને, 3 પખાને ઉજળા કરે. બાપનું કુળ, સાસરિયાનું કુળ અને મોહાલનું કુળ, 3 પખાને સ્વર્ગમાં લઈ જાય ને એવું પાત્ર સંસારમાં હોય ને તો દીકરી છે. દીકરા કરતા અધિક દીકરી. દીકરા પરિણ્યા પછી આપણા નથી રહેતા, દીકરી આજીવન આપણી રહે છે. એટલે બેનું દીકરીઓ નહીં, શિક્ષણ અપાવો, આ ભ્રૂણ હત્યા અટકાવો. રાવણને દીકરી નહોતી, એક દીકરી હોત ને તો સીતાજીનું હરણ કરવા રાવણ ન જાત, એનો પગ ધરતીમાં જળાઈ જાત, રાવણનો પગ નો ઉપડત. આ દીકરીને પેલા વિદ્યાદાન આપો, પછી દીકરીનું કન્યાદાન આપો. કન્યાદાન છે એ મહાદાન છે. એટલે આ દેશની દીકરીઓ આપણા ઉપર રાજી રહે એવું આપણે કરવાનું છે. તો